હેલો એવરીવન, ઓનલી જીપીએસસી પર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, ઇન્ડિયન પોલિટી લેક્ચર સિરીઝમાં આજનો ટોપિક છે સુપ્રીમ કોર્ટ ભાગ 3. એના વિશે આપણે વધુ ચર્ચા કરીશું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ જોઈશું ઓથ ઓર અફર્મેશન. એટલે કોઈ પણ સુપ્રીમ કોર્ટના જજ હોય એમને એમના ઓફિસમાં એન્ટર થતાં પહેલાં ઓથ કાં તો અફર્મેશન લેવું પડે. હવે ફ્રેન્ડ્સ, તમને એ થાય કે ઓથ અને અફર્મેશન વચ્ચે શું ફરક છે? તો ફ્રેન્ડ્સ, ઓથ અને અફર્મેશન વચ્ચે ફરક એટલો જ છે કે રિલિજનમાં માનવું અને ના માનવું. જે વ્યક્તિ રિલિજનમાં માનતી હોય એના દ્વારા ઓથ લેવામાં આવે છે, અને એવું પણ બને કે વ્યક્તિ રિલિજનમાં માનતી જ ના હોય એના દ્વારા અફર્મેશન લેવામાં આવે છે. તો મિત્રો, પ્રશ્ન થાય કે આ જે શપથ જે છે એ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? તો પ્રેસિડેન્ટ દ્વારા. હવે એવું બને કે કદાચ પ્રેસિડેન્ટ હાજર ના હોય અને વિદેશની ટૂર પર ગયા હોય કોઈ ઓફિશિયલ કામથી, તો પ્રેસિડેન્ટ દ્વારા તે વ્યક્તિને નિમણૂક કરાયેલી હોય એના દ્વારા સુપ્રીમ કોર્ટના જજને શપથ લેવડાવવામાં આવે છે. હવે બીજો એક પ્રશ્ન થાય કે જજને જે તે જગ્યા પરથી કઈ રીતે રિમૂવ કરી શકાય? તો એ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે જજીસ કેન બી રિમૂવડ બાય એન ઓર્ડર ઓફ પ્રેસિડેન્ટ. એટલે પ્રેસિડેન્ટ દ્વારા જજીસને રિમૂવ કરી શકાય. હવે ફક્ત પ્રેસિડેન્ટના ઓર્ડર દ્વારા રિમૂવ કરી શકાય ના, પણ પ્રેસિડેન્ટ રિમૂવ કરતાં પહેલાં પાર્લામેન્ટની જે પણ કન્સિડરેશન હશે એને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારે ને ત્યારે જ ફક્ત જજને રિમૂવ કરી શકાશે. અને એ વસ્તુ પણ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે જે પણ પાર્લામેન્ટની અંદર જે પણ મોશન પસાર થશે એ સ્પેશિયલ મેજોરિટીથી પસાર થવું જરૂરી છે. હવે પ્રશ્ન થશે કે સ્પેશિયલ મેજોરિટી એટલે શું? ફ્રેન્ડ્સ, સિમ્પલ મેજોરિટી એટલે આપણે લોકસભાની વાત કરીએ તો લોકસભામાં 545 મેમ્બર્સ છે, બરાબર? તો 274 લોકો હા પાડે તો એને આપણે મેજોરિટી કહીશું. પણ સ્પેશિયલ મેજોરિટી એટલે શું? ફોર એક્ઝામ્પલ, આજે રિમૂવલ ઓફ જજીસનું મોશન ચાલી રહ્યું છે અને આજે લોકસભામાં 450 લોકો હાજર છે. એ 450માંથી જ્યારે વોટિંગ થાય છે એ વોટિંગ સમય દરમિયાન લેટ સપોઝ 420 લોકો હાજર છે. એ 420ના 2/3 એટલે કે 280 લોકો આ રિમૂવલના ફેવરમાં જો વોટ આપે તો એને કહેવાશે સ્પેશિયલ મેજોરિટી વિથ 2/3 પીપલ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. ઓકે. હવે મિત્રો, જે આ પ્રોસેસ છે એ બંધારણમાં આપેલી નથી. બંધારણમાં ફક્ત બે વસ્તુ આપી છે કે જજીસને રિમૂવ કરવા માટે કાં તો મિસબિહેવ કરેલું હોવું જોઈએ કાં તો ઇનકેપેસિટી. એ બે જ વસ્તુ આપેલી છે. પણ જે રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એ જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968માં આપેલી છે. તો આપણે જોઈએ કે આ પ્રોસેસમાં શું આપેલું છે. મિત્રો, જે આ રિમૂવલ મોશન છે એ લોકસભા કે રાજ્યસભા કોઈ પણ સદનમાં લાવી શકાય છે. હા, પણ જો લોકસભામાં લાવવામાં આવે તો એટલીસ્ટ 100 મેમ્બરની સાઇન હોવી જોઈએ અને રાજ્યસભામાં લાવવામાં આવે તો એટલીસ્ટ 50 મેમ્બરની સાઇન હોવી જરૂરી છે. હવે જે આ સાઇન મોશન જે છે, બરાબર, કાં તો સ્પીકરને આપવામાં આવશે કાં તો ચેરમેનને આપવામાં આવશે. ઓકે. હવે સ્પીકર કાં તો ચેરમેન પાસે બે ઓપ્શન હશે, કાં તો એને એડમિટ કરશે કાં તો રિફ્યુઝ કરશે, કાં તો સ્વીકારશે કાં તો રિજેક્ટ કરશે. જો ચેરમેન કાં તો સ્પીકર એને એક્સેપ્ટ કરે, હવે પછીનું જે કાર્ય છે સ્પીકર કાં તો ચેરમેનનું કે એ 3 મેમ્બરની કમિટી બનાવશે. એ 3 મેમ્બરની કમિટીમાં કોણ હશે? એક તો ચીફ જસ્ટિસ ઓર જજ ઓફ સુપ્રીમ કોર્ટ, એક ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ અને એક ડિસ્ટિંગ્વિશ્ડ જ્યુરિસ્ટ. એટલે આ 3 વ્યક્તિની કમિટી બનાવવામાં આવશે. આ 3 વ્યક્તિની જે ઇન્વેસ્ટિગેટિવ જે કમિટી હશે એમને લાગશે કે આ જજનું જે બિહેવિયર છે, બરાબર, અને જેટલા પણ એલિગેશન મૂકવામાં આવ્યા છે એ પ્રૂવ થાય છે એન્ડ હી ઇઝ સફરિંગ ફ્રોમ ઇનકેપેસિટી. ઇનકેપેસિટી એટલે હી ઇઝ અનેબલ ટુ ડિસ્ચાર્જ હિઝ ફંક્શન. આ પ્રૂવ થશે તો ને તો જ આ જે મોશન છે એ કન્સિડર કરવામાં આવશે અને પછી પાર્લામેન્ટમાં એના પર વોટ થશે. એ વસ્તુ મિત્રો યાદ રાખજો કે પાર્લામેન્ટના બંને સદનમાં એટલે લોકસભા અને રાજ્યસભાની અંદર આ સ્પેશિયલ મેજોરિટીથી પાસ થવું જરૂરી છે. સ્પેશિયલ મેજોરિટીથી પાસ થશે પછી જ આ મોશનને જે છે એ પ્રેસિડેન્ટને મોકલવામાં આવશે અને પ્રેસિડેન્ટ જે છે ફાઇનલી ઓર્ડર ઓફ રિમૂવલ પાસ કરશે. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે અત્યાર સુધી કોઈ પણ જજ ઉપર ઇમ્પીચમેન્ટ જે પ્રોસેસ છે એ તો સ્ટાર્ટ થઈ છે પણ કોઈને ઇમ્પીચ કરવામાં આવ્યા નથી.
હવે મિત્રો આપણે જ્યુરિસ્ડિક્શન એન્ડ પાવર ઓફ સુપ્રીમ કોર્ટની વાત કરીએ એટલે સુપ્રીમ કોર્ટનું કેટલું અધિકાર ક્ષેત્ર છે. તો પહેલું જે છે એ છે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન. ઓરિજિનલ એટલે ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટ જ આ મેટરની અંદર ચુકાદો આપશે. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં શું આવશે? ઇફ એની ડિસ્પ્યુટ ટેક્સ પ્લેસ બિટવીન સેન્ટર ઓર વન ઓર મોર સ્ટેટ. એટલે એક બાજુ સેન્ટર છે અને એક બાજુ બીજા સ્ટેટ્સ છે. બીજું છે સેન્ટર એન્ડ સ્ટેટ ઓર સ્ટેટ્સ ઓન વન સાઇડ એન્ડ વન ઓર મોર સ્ટેટ ઓન ધ અધર સાઇડ. એક બાજુ સ્ટેટ છે અને એની સાથે બીજા એક સ્ટેટ છે અને એની સામે બીજા બે સ્ટેટ છે. સેન્ટર સ્ટેટ અને એના અગેન્સ્ટમાં બીજા બે સ્ટેટ એમની વચ્ચે, કાં તો ટુ ઓર મોર સ્ટેટ એટલે બે સ્ટેટ એક બાજુ છે અને બીજા બે સ્ટેટ એક બાજુ છે. આમના વચ્ચે જો કોઈ પણ ઝઘડો થાય કે કોઈ પણ ડિસ્પ્યુટ થાય તો ફક્ત ને ફક્ત જે સુપ્રીમ કોર્ટ છે એ જ ચુકાદો આપશે. બરાબર. અને એ પણ યાદ રાખજો મિત્રો, ઇન ધ અબોવ કેસ ઓનલી સુપ્રીમ કોર્ટ હેઝ અ એક્સક્લુઝિવ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન. એક્સક્લુઝિવ એટલે શું? કે બીજી કોઈ પણ કોર્ટ આની અંદર ચુકાદો આપશે નહીં અધર દેન સુપ્રીમ કોર્ટ. ઓરિજિનલ એટલે શું? કે સેન્ટર અને સ્ટેટની વચ્ચે કોઈ પણ ડિસ્પ્યુટ થયું હોય તો તમે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં અપ્રોચ કરશો. હવે આપણે જોઈએ રીટ જ્યુરિસ્ડિક્શન. રીટ જ્યુરિસ્ડિક્શન એટલે શું અને એની અંદર શેનો સમાવેશ થાય છે? એના પહેલા પ્રશ્ન થાય મિત્રો કે રીટ એટલે શું? રીટ એટલે મિત્રો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા કશું કરવાનો કે ન કરવાનો લેખિત આદેશ આપવામાં આવે એને રીટ કહેવાય. રીટ જ્યુરિસ્ડિક્શનની અંદર સમાવેશ થાય છે ધ સુપ્રીમ કોર્ટ ઇઝ અ ડિફેન્ડર એન્ડ ગેરેન્ટર ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ સિટીઝન. એટલે સુપ્રીમ કોર્ટ જે છે એનું કાર્ય છે ફંડામેન્ટલ રાઇટ્સને ડિફેન્ડ કરવાનું અને બાંહેધરી આપવાની સિટીઝનને કે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન ના થાય. અને જો વાયોલેશન થશે ત્યારે સુપ્રીમ કોર્ટ જે છે એ રીટ ઇસ્યુ કરવાનું કાર્ય કરશે. સુપ્રીમ કોર્ટ જે છે એ ફક્ત ને ફક્ત ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે ઇસ્યુ કરે છે, જ્યારે હાઈકોર્ટ જે છે એ ફંડામેન્ટલ રાઇટ સિવાયના પણ વસ્તુની રીટ ઇસ્યુ કરી શકે છે. એનો મતલબ કે હાઈકોર્ટનું જે રીટ જ્યુરિસ્ડિક્શન છે એ વધારે છે સુપ્રીમ કોર્ટ કરતાં. હવે આપણે જોઈએ કે એપિલેટ જ્યુરિસ્ડિક્શન એટલે શું. સુપ્રીમ કોર્ટ જે છે મિત્રો ઇઝ અ હાઈએસ્ટ કોર્ટ ઓફ અપીલ. એટલે કે લોઅર કોર્ટમાંથી જ્યારે ચુકાદો આપવામાં આવે એમાંથી તમે જો ડિસસેટિસ્ફાય હો તો તમે હાઈએસ્ટ કોર્ટમાં અપીલ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, સબોર્ડિનેટ કોર્ટના ચુકાદાથી નાખુશ હો તો તમે હાઈકોર્ટમાં જશો અને હાઈકોર્ટથી નાખુશ હો તો તમે જશો સુપ્રીમ કોર્ટમાં. એટલા માટે એને કીધું છે કે ઇટ ઇઝ અ હાઈએસ્ટ કોર્ટ ઓફ અપીલ. સેકન્ડ છે એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન. એટલે અંડર આર્ટિકલ 143 ધ કોન્સ્ટિટ્યુશન ઓથોરાઇઝિસ ધ પ્રેસિડેન્ટ ટુ સીક ઓપિનિયન ઓફ ધ સુપ્રીમ કોર્ટ. એટલે આર્ટિકલ 143માં એવું કીધું છે કે પ્રેસિડેન્ટને લાગે કે કોઈ લો વિશે કે પબ્લિક ઇમ્પોર્ટન્સ વિશે એમને સુપ્રીમ કોર્ટની મદદ લેવી જોઈએ તો એ લોકો એ પ્રેસિડેન્ટ જે છે એ સુપ્રીમ કોર્ટનો ઓપિનિયન લઈ શકે છે અંડર આર્ટિકલ 143. એને કહેવાશે કે સુપ્રીમ કોર્ટ જે છે એ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન એટલે એડવાઇસ આપે છે. એના પછી જે છે એ કોર્ટ ઓફ રેકોર્ડ. એટલે જેટલા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવે છે એને રેકોર્ડ કરવામાં આવે છે. અને આ આપેલા જે જજમેન્ટ છે અને આ આપેલા જે રેકોર્ડ છે એને એઝ અ એવિડન્સ ગણવામાં આવે છે, એઝ અ સબૂત ગણવામાં આવે છે. અને આ જ જે રેકોર્ડને રેફરન્સ પણ ગણવામાં આવે છે. તો એને કહેવાય અ કોર્ટ ઓફ રેકોર્ડ. એટલે મિત્રો આજે આપણે જોઈ ગયા કે સુપ્રીમ કોર્ટનું શું જ્યુરિસ્ડિક્શન અને પાવર છે. એની સાથે સાથે આપણે જોયું કે સુપ્રીમ કોર્ટના જે જજ છે એને કેવી રીતે રિમૂવ કરી શકાય છે. રિમૂવ કરવા માટે જે જજીસ ઇન્ક્વાયરી એક્ટમાં શું પ્રોસેસ છે એના વિશે જાણ્યું. અને સુપ્રીમ કોર્ટના જે જજ હોય છે એને કોણ શપથ લેવડાવે છે એ પણ જોયું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.